સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી સામે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। સુરતમાં માત્ર 12 દિવસમાં 8 જેટલી હત્યાની ઘટનાને બનતા કાયદે વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે। તે સુરત પોલીસ કમિશનરે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની અપીલ કરી છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરીની ઘટના સતત વધી રહી છે। હત્યા, હુમલા અને ગેરકાયદે પ્રવૃત્તિઓના બનાવોને સામાન્ય નાગરિકમાં ભયનો માહોલ ઊભો કર્યો છે। સુરતમાં માત્ર 12 દિવસમાં જ 8 જેટલી હત્યાઓને અસામરિક તત્વોએ અંજામ આપી શહેરમાં કાયદે વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાનો અહેસાસ કરાવતા લોકોમાં ડર જોવા મળ્યો છે। તો સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશનરને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય જેને મજબૂત કરવા લેખિત રજૂઆત કરાઈ હતી। આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવા માટે તાત્કાલિક અને કડક પગલાં ભરવાની જરૂર છે। શહેરમાં ચાલતા દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવવા, યુવાનોમાં વધી રહેલા હત્યા સંસ્કૃતિ પર રોક લગાવવા અને ગેરકાયદે હથિયારો જપ્ત કરવા, શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા અને પીસીઆર વાનના પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ પણ કરાઈ હતી। સાથે જ પોલીસ વિભાગમાં સ્ટાફની ઘટ પૂરી કરી સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાની અપીલ પણ કરાઈ છે। ખૂબ જ સુરક્ષિત સુરત કહેવાતું હતું એ સુરતની અંદર હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ। પોલીસ તંત્રનો ભાજપ સત્તા પક્ષ દ્વારા દુરુપયોગ આનું સૌથી મોટું કારણ છે। વિપક્ષને દબાવવા માટે પોલીસનો એસઓજીનો દુરુપયોગ, વિપક્ષ ઉપર નજર રાખવા માટે આઈબીનો દુરુપયોગ। આઈબી અને પોલીસનું કામ રાજનીતિ કરવાનું બિલકુલ છે જ નહીં। પોલીસનું કામ પોતાના કાર્યક્ષેત્રની અંદર કાયદાની વ્યવસ્થાને સંપૂર્ણપણે મજબૂત બનાવી કાયદો વ્યવસ્થા જાળવવાની એમની જવાબદારી છે। એક એક નાગરિકની સુરક્ષાની જવાબદારી પોલીસ તંત્રની છે। શહેરની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસક ઘટનાઓ ન બને, તોફાનો ન થાય, કાયદો વ્યવસ્થા બગડે નહીં, એ જોવાની જવાબદારી ઇન્ટેલિજન્સ બ્યુરોની એટલે કે આઈબીની છે। પણ ભાજપ દ્વારા આઈબી અને પોલીસનો સંપૂર્ણપણે દુરુપયોગ થાય છે, જેના કારણે ગુનેગારો બેફામ બની ગયા છે, બેખોફ બની ગયા છે। ગુનેગારોની અંદર પોલીસનો ડર રહ્યો નથી અને સામાન્ય માણસ પોલીસથી ફફડી રહ્યો છે। ખરેખર આનાથી ઉલટું હોવું જોઈએ। જેટલા પણ ગુનેગારો છે એની અંદર પોલીસનો ડર હોવો જોઈએ અને સામાન્ય માણસ પોલીસ પ્રત્યે વિશ્વાસુ બનવો જોઈએ। પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ સામાન્ય માણસને હોવો જોઈએ। એનાથી ઉલટું જ્યારે બની રહ્યું છે ત્યારે સુરત શહેરની અંદર આવી હત્યા જેવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે। પેપરનું પાનું ખોલીને જોઈએ કે મીડિયાના સમાચાર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી જોવા જઈએ તો તરત જ સુરત શહેરની અંદર અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવે છે। દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપાર આના માટે જવાબદાર છે। ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા માટે આવી છે, એ વિનંતી કરવા માટે આવી છે કે ભાજપના યુવા મોરચા નેતાની સરેઆમ જે હત્યા થઈ છે એમને ન્યાય મળવો જોઈએ। એ સિવાય જેટલી હત્યાઓ થઈ છે એમના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। હાલ તો સુરતમાં 12 દિવસમાં જ 8 જેટલી હત્યાઓ થતા કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા થયા છે। ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા આપેલા આવેદનપત્ર બાદ શહેરવાસીઓની નજર તંત્ર પર છે। ત્યારે રજૂઆત બાદ સુરતને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલા ઝડપી અને અસરકારક પગલાં લેવાય છે।